અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે। ઇસનપુર વિસ્તારમાંથી એસઓજી લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી છે। પતિ કોઈ કામ ધંધો કરતો ન હોય, ઘર ચલાવવા માટે પત્ની ડ્રગ્સના કારોબાર સાથે જોડાયા હોવાનું ખુલ્યું છે। મહિલાને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં અન્ય એક મહિલાનું નામ સામે આવ્યું છે। અમદાવાદ શહેર એસઓજી દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે પકડાયેલી મહિલા શાહીન બાનુ સૈયદનો પતિ કોઈ કામ ધંધો કરતો ન હોય, બેકાર હોવાથી અને તેને ઘર ચલાવવા માટે પૈસાની જરૂર હોવાથી ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું। 1 વર્ષ પહેલા તેની મુલાકાત રામોલમાં રહેતી શિરીન બાનુ શેખ સાથે થઈ હતી। તેણે આરોપીને ટુકડે ટુકડે ડ્રગ્સ આપવાનું શરૂ કર્યું હતું। શાહીન બાનુ સૈયદ પોતાના ઘરમાંથી જ ડ્રગ્સનું વેચાણ કરતી હતી અને જે ગ્રાહકોને ડિલિવરી જોઈતી હોય તેઓને પકડાયેલા અન્ય આરોપી આમિર ખાન પઠાણ મારફતે ડ્રગ્સ પહોંચાડતી હતી। આમિર ખાન પઠાણ પોતે પણ ડ્રગ્સને બંધાણી હતો। એક ડિલિવર પર 200-300 રૂપિયા લઈને ડ્રગ્સની ડિલિવરી કરતો હતો। આ મામલે ઝડપાયેલી મહિલા છેલ્લા 1 વર્ષથી ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે। આ ગુનામાં ફરાર શિરીન બાનુ શેખ જ્યારે જરૂર પડે ત્યારે એક્ટિવા પર આવીને આ મહિલાને ડ્રગ્સ આપી જતી હતી। આવી રીતે અત્યાર સુધીમાં 7 થી 8 વખત પકડાયેલા આરોપીએ ડ્રગ્સની ડિલિવરી મેળવી અને વેચાણ કર્યું છે। એસઓજી વધુ તપાસ કરતા સામે આવ્યું છે કે ફરાર શિરીન બાનુ શેખનો પતિ અકબર ખાન અગાઉ એસઓજીના હાથે જ ડ્રગ્સના કેસમાં ઝડપાયો હતો અને તે છેલ્લા ઘણા મહિનાઓથી જેલમાં બંધ છે। તેવામાં આ ગુનામાં ફરાર મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આમ અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે। ઇસનપુર વિસ્તારમાંથી એસઓજી લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી છે। પતિ કોઈ કામ ધંધો કરતો ન હોય, ઘર ચલાવવા માટે પત્ની ડ્રગ્સના કારોબાર સાથે જોડાયા હોવાનું ખુલ્યું છે। મહિલાને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં અન્ય એક મહિલાનું જ નામ સામે આવ્યું છે। ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળેલી એમાં શાહીન બાનુ અને એનો જે માણસ છે આમિર ખાન, એ બંને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ છે અને 6,47,000નો ડ્રગ્સનો જથ્થો ઝડપાયેલ છે। શાહીન બાનુનો પતિ છે એ કોઈ પ્રકારનો કામ ધંધો કરતો ન હોય, જેથી પોતાના ઘરનો ખર્ચો કાઢવા માટે આ ડ્રગ્સના ધંધામાં એ જોડાયેલ છે। અને આમિર ખાન જેનો માણસ છે, ડ્રગ્સનો જે પેડલર તરીકેનું કામ કરે છે, ડ્રગ્સ આપવાનું, તેને કોઈ પગાર આપી અને પોતે રાખેલો એવું જણાય છે। ડ્રગ્સ છે એ ઈસનપુરમાં જે પોતાનું મકાન છે, ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ જે રહે છે, એ અમજા ફ્લેટ છે ઇકરા સ્કૂલની બાજુમાં, ત્યાં પોતાના ઘરે જ આ ડ્રગ્સનો જથ્થો રાખી અને વેચાણ કરતી હતી। અને શરીન બાનુ જે રામોલની રહેવાસી છે એની પાસેથી મેળવતી હતી અને હાલ સુધીમાં એને લગભગ 7 થી 8 વખત ડ્રગ્સનો જથ્થો મેળવ્યો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। કેટલા સમયથી આ ધંધો કરે છે અને આ ધંધામાં આવવા પાછળનું કારણ શું, અને શરીન અને આ જે મહિલા પકડાઈ છે બંને વચ્ચેનો સંબંધ કેવી રીતે? બંને વચ્ચેનો બીજો કોઈ સંબંધ તો હાલ અમને જણાતો નથી, પણ બંને કોઈ સામાજિક ફંક્શનમાં મળ્યા હોય અને આ ધંધો કરવા માટે લાલચ આપી હોય અને શાહીન બાનુ છે એ ધંધામાં જોડાયેલો એવું જણાય છે। બીજું એ જે છે મેઇન જે રામોલની શરીન બાનુ, એનો પતિ છે એની ઉપર એસઓજી અગાઉ 2 કેસ કરેલા છે, અકબર ખાન કરીને છે ડ્રગ્સના, એટલે એનો પતિ છે એ અગાઉ 2 વખત પકડાઈ ચૂકેલો છે અને શરીન બાનુ છે એ પણ અમારા આ કેસમાં અમારે પકડવાના બાકી છે। શરીન બાનુ એને એક્ટિવા ઉપર ડ્રગ્સ મોકલી આપતી હતી, જ્યારે શાહીન બાનુને જરૂર પડે ત્યારે પોતાના ઘરે જ ત્યાં મોકલી આપતી હતી અને એવું હાલ 7 થી 8 વખત મોકલ્યું હોય અને ડિલિવરી થઈ હોય એવું જણાય છે। ડ્રગ્સ લેવા માટે મોટા ભાગે જે કન્ઝ્યુમ કરવાવાળા વર્ગ છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે મોટા ભાગે રિક્ષા ડ્રાઈવર ટાઈપના અને એવા લોકો આને જે રૂટીનમાં જે એની સાથે જોડાયેલા છે અને એને ઓળખે છે, એવા કન્ઝ્યુમ કરવાવાળા લોકો એની ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા અને એને 1-2 ગ્રામની પડીકી એને છૂટક વેચાણ કરી અને આપતી હતી। એ અમારો હજી પ્રાથમિક તપાસ ચાલી રહી છે, અમે એ દિશામાં પણ તપાસ કરશું કે એના પતિનો આમાં કોઈ રોલ છે, એને મદદ કરેલ છે કે કેમ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।